કેમ છો મિત્રો? જય જવા જય આદિવાસી. તો મિત્રો આપણે ટેન્ટ મંગાવી લીધું છે ભાઈ કેમ્પિંગ કરવા માટે. બરાબર, આપણે વિડીયો બનાવ્યો તો કે આપણે કેમ્પિંગ વિડીયો ચાલુ કરવાનો છે. એના માટે ભાઈ જો દેખો આપણે ટેન્ટ લઈ લીધું છે અને આ આપણને પડ્યું છે ભાઈ 1000 રૂપિયાનું. બરાબર, તો આવી રીતના છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આને ફટાફટ ખોલી લઈએ. અરે નીલા, તો પહેલાં કે મેં અનબોક્સિંગ કરી નાખ્યું હતું, જોઈ શકો છો. આવી રીતના છે કંઈક. હવે મતલબ કે આ કેટલો મોટો થાય છે અને કેવી રીતના આપણે જોઈએ. બરાબર, તો મિત્રો આને છે ને ભાઈ પહેલાં બહાર કાઢી લઈએ આપણે. આમ હાજે ખુલતા હતા. ये देखो सड़ी आ गई. तो पहला तो अपने भैया आ मળી ગયા છે રેડી. તો મિત્રો સૌથી પહેલા ભાઈ આપણને આ મળી ગઈ છે. કેટલા ભાઈ તો જોઈ શકો છો. આને પહેલા આપણે સેટ કરી લઈએ. બરાબર, આને એમ કરી અને તે કેટલા આને મિત્રો અહીંયા એમ મતલબ આ લોક થઈ જાય. બરાબર, આવી રીતે લોક થઈ જાય. તો હવે મિત્રો આપણા ટેન્ટ કાઢી લઈએ બહાર. તો બરાબર દેખો, અને એટલે ટેન્ટ કાઢી લીધો. ખોલ નાખ ને ભાઈ, તોડ નાખ, તોડ દડ કાઠો હેડો, કાઠો હે બરાબર. अरे यार ये क्या था बे? ये यार हड़प्पो नहीं मार्यो मैं तो હા ભાઈ આપણો ટેન્ટ ખુલી ગયો. બરાબર ને આ છે ભાઈ કંઈક છત્રી અને બીજું આપણને આવું મળે છે, તમે જોઈ શકો છો. बाकी खाली બાકી ખાલી છે. આ તો બેગ છે ગાઈસ. આ સિસ્ટમમાં બનાવવાનો, આ સિસ્ટમ આપણે બનાવવાનો. બરાબર, તો પહેલા આપણે આને ઉખેલી લઈએ. નહીં આવે કાં જાય. બસ એમ પોળો કરી દો. મનમાંથી ફળ મનમાં ડો આવડે. હા, તો જોઈ શકો છો. અને બીજી સ્ટીક આ રહી આપણી પાસે. બરાબર, તો હવે ને આને ક્રોસમાં સરકાવવાનું છે નીલા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બીજી સ્ટીક નાખી દીધી. હવે આ બીજી નાખી દઈએ. ફટાફટ આપણે કરી લઈએ. બરાબર, તો વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો. વિડીયો એટલે એમ આખો વિડીયો કરો. બસ એમ ગાલે એમ પછી તમે તો બાયલો કઈ દેખાવા દેતા હતી. તો બપોરે ચાલુ હોય તો મિત્રો આવી રીતના ભાઈ આપણે છે ને ગાલી લેવાનું છે સારું કર્યું. બરાબર, ઉપર આવે નીચે ઉપર કઈ ફેર ના પડે. બોરે કાં દાવા તો લઈ અહીં ગાલવા દે કે બસ મજા આવે. તો આવી રીતે ધીરે ધીરે હે ને સરકાવવાનું. આવી ગયું. હે બહાર આવી ગયું.
આવી ગયું કે બરાબર જોઈએ દહાડ પેલો તાર લોક લગાડાય લોક લગાડી દો મેં આપણું કામ જ રેડી છે. બસ અહીંયા ફેરવી ફેરવી ઉતાર ને તો એ ગુસ્સા ફેરવી તો ગાઈસ આપણો ટેન્ટ રેડી થઈ જશે તમે જોઈ શકો છો. અને નાની જગ્યા હું तो इसमें मतलब ये ત્રણ જણા હમણાં જાય ગરાળો કરવાનો હોય. મેન વસ્તુ કે જે આપણે બારી લગાવવાની હતી ને એ કઈ ખબર હતી ટોસ વાળી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણે ભાઈ ને એમ કરીને લોક લાગી જાય પૂરું. તો હા રેડી. તો આમ ખોલી લેવાનું હે. અહીં લાવ માહિતી દેખાડ્યું. તો અંદરથી મિત્રો કંઈક આવી રીતના છે ભાઈ બરાબર. અને આ છે ઉપર છત. રેડી. અહીંયા પેલા ખોલી લઈ. આ પાને પાના છે ઉનકે કાજુમાં હે એટલે સુનમાં બાયલા નહીં પડે. હા એલા વોટરપ્રૂફ છે કે તો તો ગાઈસ ભાઈ આવી રીતના છે ટેન્ટ બરાબર. અંદર તો ગરમી થાય છે ફૂલે ફૂલ. આમ રે યાર તો હવે નીલો ભરાય છે અંદર ટેન્ટ ની અંદર બરાબર. આજ રાતે ઉવાલ દે દો ટેન્ટમાં ચકુ આવતી રે વોટરપ્રૂફ નહીં લ્યા હે વોટરપ્રૂફ નહીં કઈ રીતે ખબર પડી જાય હે પડી જાય કોટન છે કોટન હા પ્લાસ્ટિક જેવું આવે મતલબ આ પલળે ને હમ એટલે પાણી તો અંદર જવાનું આ વોટરપ્રૂફ નહીં પલાળા જેવું પાણી લેતા આવજે પાણી લેતા આવ ટેસ્ટ કરજે. પણ પાણી જ લેતા પૂછા થોડુંક જા. કેમ કે અંદર થી કિરણો દેખાય છે મને એવું લાગે પણ આરામથી હોવાય જ જવાય કે 3 જણા આરામથી હુઈ ગયા અને આજ રાતે હું હુવાનું આમ तो गाइस हम चेक करते हैं कि वाटरप्रूफ है कि नहीं बराबर. તમે જોઈ શકો છો ના નહીં આવતી લ્યા પલળ્યો હાથ બાળજે હા હે ઓ બીજે આ દેખ ઓલે વોટરપ્રૂફ નહીં ખબર પડી ગઈ. આ જો અંદર થી હાથ લગાડો ને એટલે પાણી અંદર જ આવે. હાસી વાત તો આ દેખ અને આ બુસા તો બાર તો અડાડ અમારી આંગળી ના હા જો વધારે લીલું થઈ ગયા આંગળી. તો ગાइस અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આવી રીતના હે કે નીલેશ છત્રી બત્રી સબ લગાવી દીધે કેમ કે આ વોટરપ્રૂફ નથી બરાબર. અમે પાણી નાખ્યું તો આ પલળી ગયું ટેન્ટ ટેન્ટ બધું યાર. તો અમે મતલબ એક ભૂલ કરી નાખી કે વોટરપ્રૂફ ને મંગાવ્યો નહીં નીલે. વોટરપ્રૂફ મગાવવાની જરૂર હતી યાર. કઈ નહીં આ કામ તે લાગે. આની પર સાદરું નાખ દેતે હે સાલે ને પેલો આવી ગયો શું કરવાનું છે ઉકેલવાનું છે ઉકેલ નાખે. તો ગાઈસ હવે અમે આને ઉકેલી નાખીએ બરાબર. કેમ્પિંગ કરવા તો થાય કે તો આને સિમ્પલ હે ભાઈ ઉકેલવાનું બરાબર. અને આ ઉપર મતલબ ઓક્સિજન આવવા માટે છે. રેડી. फटाफट उकिल. ये देखो नीलेश भाई नु कामकाज है ना फटाफट बस एक काट नाख आहो ढीलू कर नाख. तो गाइस हमें फटाफट एम उकिल नाखिए बराबर.